સીતારામ બધાને। આજે આપણે રાજકોટમાં આવેલ રાજરાજેશ્વર હંસરાજ મહાદેવની વિઝિટ કરશું। આજનો મારો પોઝિટિવ થોટ છે, લાઈફમાં હંમેશા બેસ્ટ આપતા રહો। જે પણ કાંઈ કામ કરો ને એમ આપણું 100% આપો, પછી ભલે ક્રેડિટ મળે કે ના મળે, આપણે આપણું બેસ્ટ આપવાનું, કારણ કે ઉપરવાળો બધું જોવે છે, એટલે આપણે આપણું બેસ્ટ આપતું રહેવાનું। કોઈ ક્રેડિટ આપે કે ના આપે, આપણે મહેનત કરતી રહેવાની, એ આપણા હાથમાં છે, અને એ જ કાર્ય આપણે કરતું રહેવાનું। ખરેખર લાઈફ જીવવાની બહુ મજા આવશે। એટલું આપણે કોઈ પણ કામમાં પરફોર્મન્સ એટલું સારું આપો ને કે આપણે ખુદને એમ લાગવું જોઈએ કે ના આપણે 100% આપ્યું, પછી એનું રિઝલ્ટ જે આવવું હોય આવે। ને લાઈફમાં ઘણી વખત એવું પણ બનશે કે આપણે 100% બેસ્ટ આપ્યું હોય ને તો પણ આપણને શ્રેય નહીં મળે, પણ ચિંતા નહીં કરવાનું। ઉપરવાળો આપણા બધા કામ, મહેનત, સંઘર્ષ, ધ્યેય બધું જોવે જ છે, એટલે આપણે ધીરજ રાખવાની અને મહેનત કરતી રહેવાની, અને આશા હંમેશા ઉપરવાળા પાસે રાખતી રહેવાની। બીજું કાંઈ વિચારવાનું નહીં, અને આપણા ગોલ, સપના પ્રમાણે આગળ વધતું રહેવાનું। જે રિઝલ્ટ આવશે તે સારું જ આવશે। લાઈફમાં કરેલી મહેનત ક્યારેય અફળ નથી જતી, કેમ કે આપણે ગમે એટલા સારા હોઈએ પણ દુનિયા આપણને હંમેશા બાહ્ય દેખાવતી જોશે, અને ભગવાન જે છે ને એ આપણા અંદરનું ઇન્ટેન્શન કેવું છે ને ત્યાંથી જોવે। તો આપણે હંમેશા પોતાનું ઇન્ટેન્શન પ્યોર રાખવાનું, અને ભગવાનની નજરમાં સારું રહેવાનું, પોતાને અપડેટ કરતા રહેવાના, પોતાની જાતને સાથે મળતું રહેવાનું, સારા કાર્ય અને કર્મ કરતા રહેવાના, એ આપણા હાથમાં છે। અને આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ લખેલું છે, ધૈર્ય રાખો, બધી વસ્તુનું બદલાવું કન્ફર્મ છે। કોઈકના દિલ બદલાશે તો કોઈકના દિવસો બદલાશે, પરિવર્તન સંસારનો નિયમ છે, તેથી ગભરાવું નહીં, મહેનત કરતી રહેવાની। ભગવાન જે આપશે ને એ આપણા સારા માટે આપશે એવું વિચારવાનું। અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ કે લાઈફમાં ઘણું બધું જાજુ નહીં વિચારવાનું જિંદગી વિશે, કેમ કે ભગવાને જિંદગી આપી છે તો કંઈક તો વિચાર્યું છે ને આપણા માટે, એમને તો નહીં કંઈ આપણે લાઈફ આપી હોય। આપણામાં કોઈના કોઈ કામમાં મોડું થાય ને તોય પણ ગભરાવાનું નહીં, કુદરત આપણે વિચારીએ એના કરતાં વધુ સારું વિચારે, એટલે આપણે કંઈક બેસ્ટ દેવા માગતા હોય એવું વિચારી લાઈફમાં આગળ વધવાનું, ને લાઈફમાં નિસ્વાર્થ કર્મ કરતા રહેવાના। જે પણ થશે ને તે સારું જ થશે, લેટ ભલે થાય પણ લેટેસ્ટ થશે એવું વિચારીને આગળ વધવાનું। હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો। થેન્ક યુ ઓલ ઓફ યુ। મિત્રો, જીવનમાં ક્યારેય પણ કંઈ પણ કામ કરો ને તેમાં આપણું હંમેશા બેસ્ટ આપવાનું। તે પછી કોઈ પણ કામ હોય, કોઈ કામ નાનું નથી, જે કાંઈ પણ કામ કરતો હોય ને એમાં પોતાનું બેસ્ટ આપો, રિઝલ્ટ જે આવવું હોય આવું આવે, ઉપરવાળા ઉપર બધું સોંપી દો, કારણ કે એ જે કરશે ને એ આપણા માટે સારું જ કરશે। એટલે જીવનમાં ક્યારેય ગભરાવાનું નહીં, આગળ વધતું રહેવાનું, મહેનત કરતી રહેવાની, કુદરત આપશે તે સારું જ આપશે, આ વાત હકીકત છે। હંમેશા જીવનમાં સેટિસ્ફાઈડ રહેવાનું કે કુદરતે જે આપ્યું ને એ સારું આપ્યું। થેન્ક યુ ઓલ ઓફ યુ।